હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મોર્નિંગ આપણી બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે, એકદમ મસ્ત ટકાટક તૈયાર થઈ ગયા છીએ. અને અહીંયા અમારે મેડમ, હેલો, વેરી ગુડ મોર્નિંગ. આજ તો હવે હાથ પગમાં સારું છે, નાઈ નાઈ કરવી જ ને દીકુને હે કાનું. આજ તો હવે 3 દિવસ થઈ ગયા, હવે પગમાં હવે જો હવે દુખતા નથી પગ. મસ્ત નાઈ નાઈ કરી નવા કપડાં પહેરી લઈએ. હમણાં દાદા રમાડવા આવે છે દીકાને, એમાં દીકાને દાદા રમાડવા આવે છે. કાનો એ કાના એ માર કાનુડો. તારે બીજાને હવે મસ્ત નવરાઈ દઈએ. આપણે તો ફ્રેશ થઈ ગયા છે એકદમ. બીજાને નવરાવી અને ત્યાં તો એના દાદા આવશે રમાડવા હમણાં, એટલે બધું થોડું અત્યારે એમનેમ જ છે બધું પાગરણ. તો હાલો ફટાફટ બધું ઠીક કરી લઈએ. હે દીકુ તોય બળ પડે મમ્મી. મમ્મી કહે છે તોય બળ પડે. 8 વાગ્યાની તું તો ક્યાંય સૂતી હતી? 8 વાગ્યાની એક ધારી એમ નહીં, પછી આખી રાત જાગું છું. તંબુરો આખી રાત હું જાગતી હતી. આખી રાત જાગવાનું આવે છે. 3:30 વાગે હું સૂતી મમ્મી. ત્યાં એમ તો લગી છોકરા ઉઠે નહીં, 12 વાગ્યાના સુઈ ગયા હોય 3 વાગે. ફાઇનલી અમાર દ્વિજ દીકુ હવે આરામમાં જાય છે. દાદા મળવા આવે છે તને, એટલે હુઈ જાજે નકર વારો પડી જા હે. દાદાને ક્યાં લઈ જાવ જવા. દાદાને કઈ દાદા રમડવા આવે છે ને, દાદાને કઈ દ્વિજાને લઈ જાઓ ભેગી કોથળે નાખીને. હવે થાકી ગઈશ મમ્મી, ક્યારની રમે જ ને, એટલે હવે નવરાઈ દીધી ને હવે બેન હુઈ જાહે. આજ તો મેં કીધું હાથ નહોતા દુખતા ને એના, મેં કીધું આજ નવરાઈ દઉં. એને પાણી ધરીકે ટીપું અંદર કાણામાં ઉતરી ગઈ તો પાપ થાય. હે હા, એટલે આજ પણ મેં કીધું હવે આ ત્રીજો દી થયો ને, એમ તો આ ચામડી વળી ગઈ હોય માથે. એટલે જ ને. એટલે મેં અને એમ આમ આપણે રોજ સાબુથી કેમ એને નવરાવું છું એમ નથી નવરાવી. એમ નો. પાણી વાળો હાથ ફેરવી દીધો છે ખાલી. સુઈ જાજે હો દીકુ. હા, આંખ બંધ કરી દીધી ને મારા કાનુડી. હવે છાનું મની ચપડક થઈ ગઈ છે. અને મમ્મીનું કામ કેટલું પીગું. ને ચાલુ કરી તો રમતી જાય, રમતી રમતી સુઈ જાય. અને મસાલો બની ગયો કે બાકી છે? અને જો સવારમાં વહેલો આજ 5 વાગ્યાની હું તો ઉઠી છું. ઓહો હો. મસાલો બધો બનાવ્યો. પણ જો 2 દી મમ્મી બહાર ગયા હતા. કાલે પાછું આપણે ઓલું વાસ્તુ પૂજન હતું ન્યા હતા કાલે મમ્મી. આખો દી એટલે ગોળ કેરી કાને જે મસાલો ભેળવ્યો હતો તો એ બધી ચોતિયામાં ગોળ કેરી મિક્સ કરી મસાલો હા, હા. શાકનો વેલો બનાવ્યો. વાહ, બધું મમ્મી નીંદર આવી જો હવે. વાળ કેમ બેઠા નથી? તેલ નાખ્યું પછી. કેવી જોવે છે ગટુડીઓ મારો. સુઈ જાહે શાંતિથી. હવે શાંતિથી હુઈ જાહે તો અમારે બધુંય કામ થઈ જાય. પાર્સલ પેકેજિંગ નું અને આમ જો અમારે દીકુન કપડા આવે તો એટલે કેમ ખુરશીમાં એક ઘરે ઘરે એક ખુરશી હોય કપડાની, એમ અમારે જો અહીંયા ટોપી ને વાહે રૂમાલ ને ચડિયું અહીંયા 3-4 ટીંગાડી દીધી છે. આ બધું ધોવામાં નાખવાનું છે હવે. આપણે બધું વીણી હજી આ અંદર ઊંચા નીચું બાકી છે બધું હોય. રાતનું હોય. હા, હા, પછી રાતે બધું ક્યાં જાવું? એટલે બધું નીચે નાખ્યું તો વળી ક્યાં પીડી અરે તો એટલે બધું હવે ધોવામાં નાખી દઈ, કારણ કે બેન જ મેઇન છે. બેન હુએ પછી બધું થાય. તો તે અત્યારે ચાલો મમ્મી એ બધું ઊંચા નીચું કરે ને અમે પાર્સલમાં પેકિંગમાં ને એમાં જ જઈએ. અને સારું છે મમ્મી મોટર છે હો, નકર એક જણાને સ્પેશિયલ હિંચકાવા રહેવું પડે. અત્યારે આ મોટર તો ઈ હુઈ જાય પછી કામ આપે છે. હા. અત્યારે તેને ઉડાવી એને હાથેથી થાબડવી જ પડે, તે તો ઈ હુએ. તો અત્યારે જો આપણે આખા પાછા થાય તો પાછું કેમ ચાલુ થાય? હા, મારા સસરા નીકળતા હતા ને તે કે દીકુને રમાડવા આવું. મેં કીધું આવો ને. હા. તો ઈ જો આવે છે. સારું હાલો મમ્મી બધું ઊંચા નીચું મૂકી દે ફટાફટ. અને હું બધાને રિપ્લાય આપવાને મારા બાકી જ. કાલ રાત્રે કેવી કજિયા ચડી હતી, હા, તો ઈ તો બધાને મેસેજ ના જવાબ આપી દઉં. હારું હાલ. હે પપ્પા ફૂલ ફેસિલિટી છે અને એમાં ઓછામાં પૂરું એસી ચાલુ કરી દે. મોટર છે એટલે બેન ને તો જલસો ને જલસો. એ કે હું હિંચકા કરું, તમે બધા જે કરો ઈ. હે મમ્મી એ ઈ તો ધીમો પાસ થાય કે એની મેળે આયલા જ કરે. એની મેળા આયલા કરે છે. સાચી વાત છે. અને મને મજા આવ્યા કરે છે. હે દીકુ આ તમારે હુવાનું છે કે હુવાનું જ નથી? હા, આંખમાં નીંદર નામની વસ્તુ નથી હાળીને. જો દાદા રમાડો એ વસ્તુને. અને સ્પેશિયલ મમ્મી આ ધક્કો ખાધો છે વેફર હાટુથી અને લોટ હાટુથી. બાજરાના લોટના એટલા બધા ઓર્ડર છે. બધાય મને કહેતા હોય કે દીદી કે તમારે બાજરાનો લોટ કેમ ઉનાળામાં ખાઈશ ને તોય અમને કઈ થતું નથી. એટલે મેં કીધું આપણે ઊંચા ઊંચી અડધો જાર
અને બાજરો ભેળવીને આપણે રેડી કરી ગઈએ 50% બે મિક્સ હોય. હા. પછી લોકોને આનું હવામાન ટાઢું. હા આપણા અહીંયા ઉનાળાનો ગરમ આઈ હવામાન. ગરમ ત્યાં ટાઢું હવામાન. ને ટાઢું આ હવામાન. લોકોને ખાવાનું બહુ સારું આવે. હા પાચનમાં સારું હા. અને ખાવામાં સારું. અને વાતાવરણ ઠંડુ હોય એટલે મજા આવે એટલે ગરમ ખાવામાં સારું. ગરમ ખાવામાં પ્લસ સારું. પાચન શક્તિ સારી. હા. અને ઝટ પાચન થઈ જાય. ઝટ પાચન થઈ જાય રોટલો ઘઉંનો જે લોટ હોય ને પાચન ન થાય. હા ના તમે ખાધું હોય ને તો કલાક 2 કલાક પછી તમે જોવો ને તમને લાગે આપણે કાંઈ ખાધું જ નથી. આપણે કઈ ખાધું જ એટલું નથી પાચન શક્તિમાં સારું. હા ઝટ પાચન થઈ જાય. ઝટ પાચન થઈ અને જાય શરીર માટે સારું. હા અંદર આતર માટે જે બધા ચોખ્ખા રાખે. ચોખ્ખા બાજરો લોટ છે ને હા. એ આતર ચોખ્ખા રાખે. પેલા બધા ઈ જ ખાતા હવે બધા એ રોટલી વગર હાલે હવા વગર જીવતા. હા ઓ આયુષ્ય આ ખાવાથી આયુષ વધે. હા ઓલા ખાવાથી મેજ વધે. મેજ વધે ઝાડનો લોટ ખાવી ને ઓલા ઘઉંનો. ઘઉંનો લોટ એમાં મેજ વધે. હા ને આમાં આયુષ વધે. આમ આયુષ વધે એટલો. અને ખાલી થેલી પાછી ન દેવાય તમારે વિશાલ માટે હું મોકલાવીએ છીએ આ છે ટમેટા વેફર. ટમેટા વેફર છેલ્લી મમ્મી એક પેકેટ લીધું હતું મને કે મને એ કોઈ વેફર ભાવતી નથી 11 માં મેં કીધું હા બીજા ઓલી વેફર નથી. બીજાના આ વેફર પૂરી થઈ ગઈ છે. તો અને અહીંયા હતી સ્ટોકમાં મેં કીધું 1 કિલો છે મેં કીધું એને મોકલાઈ દઉં એટલે વિશાલ અમારે કેવું છે થેલી પાછી ન દેવાય એટલે જો તમારે હાટુ સ્પેશિયલ હું વેફર મોકલાવું છું પછી બટાકા વેફર ખાધી. હા એને નથી ભાવતી પપ્પા ઈ કે મેં પરાણે ઈ કે આજ 11 માં બટેટા વેફર ખાધી નકર કે હું ભૂખ્યો રહું એટલે મેં કીધું ટમેટાની સ્પેશિયલ તમારી હાટુ પાછી મોકલાવું છું તમે કે તમે જાઓ ચાર બાજુ લોટ દેતા આવો હા અને ટમેટા વેફર લેતા આવો. ટમેટા વેફર લેતા આવો ચાલો માટે થોડો ટાઈમ છે ને હા. અને જી આવો દેવું. દાદાજી બેહો. દાદાને કઈ બેહો હવે હું કે હોવાની તો શું નહીં આ બધે ગમે એમ કરે હે દીકુ એ મકાનું ઓય મટકું મારે બીજા હોય. ડોળા ફાટી જાય હા. આંખોમાંથી બહાર નીકળી જાય તો આંખું ઈ હે દીકુ થોડી વાર થઈ ગયા તો શોખ પડે ખબર પછી હું અરે બાજુ બેઠો. પપ્પા ઈ એવા પગ મારીને ઉપર ચડતી હોય ને મને મેં કીધું આ 5-6 મહિનામાં ગોઠવણી પર હાલવા માંડવાની છે પગે ધક્કે જો. પગે ધક્કે. એટલે જ બેનને બાંધ દેવી પડે છે મારે હે દીકુ બીજી છે ને બાંધી રાખવું એટલે ઓછા દુખે નહીં. દુખે હું નહીં હાથ પગ હલાવે ને અરે એ નીચે દીધા છે, તો દુખે નહીં. ઈ સાયકલ કરવાનું ચાલુ કરે પછી હા. રોવે સાયકલ લેવાય રે પાછા. સાયકલ સાયકલ હાથે જ કરે જો. જો પગે ધક્કે જો. પછી તો દાદા બહાર ગયા નથી વાહ વાહ ઉપડું હા. નથી બેન હાલો મારે આવું ક્યાં જવું છે? મારે આવું છે હાલો, મારે આવું છે જીદ રોઈ વાહે થાય મન લઈ જાઓ મન લઈ જાઓ હે દીકુ ઘોડે ભૂકા સમજી આવજે, હારા છે. હાજી વાત છે હું મારી મમ્મીને કહેતી હતી ને મમ્મી કે ગોઠણીયા પર હાલતા શીખે ને તો આખું ઘર કામે લાગવાના છો એ કે ક્યાંય નીકળશે પગથિયે ઉતરી ઓલા ઘના મામાની છોકરી જો ઈ કે ગોઠણી તો આયા જાયું મૂકવાની ને આયા જાયું મૂકવાની ને હેઠે કાંઈ તપેલા હેઠે ગેસના હેઠે નહીં હા. રાખવાની રસોઈ કરેલા તો? બધે ઢળાટી પૂગી ઓ જાય ગમે ત્યાં પૂગી જાય બેન તો ઘાણ કોટ ચાલુ કરી દે. હા ઢોળવાનું, તોડવાનું. તો એવું છે આપણે ચાલ હારું બેન આવતા બધું હા. વીખી નાખતા. અમારે એમાં આરોહી આવે ને મમ્મી મારા સાસુ ને ઈ જ ધ્યાન રાખવું પડે એ ગમે ત્યાં પૂગી જાય અમારે આવે ત્યાંથી પેલા બધું હચોકે કરવું પડે. હગે વગે કરવું પડે નહીંતર બધું ભાંગી તોડી નાખે. એ વિશાલ ઈ જ કહેતા હતા મમ્મી એ કિંજલ દીદી એવી રમત કરે ઈ કે તારા છોકરા થઈને પછી ખબર પડશે કેટલા તોફાની છે ને ઈ કારણ કે અમારા ઘરમાં મમ્મી આપણે ઓલા ઘના મામાના ને કરણ ને માધવ બે હતા નીચે એની મમ્મી ને બધા કામ કરે હા. તો હાથમાં કાતર આવી ગઈ તો હામાં હામાં બે ભાઈઓ વાળ કાપ્યા જો આજે. છોકરાને રમત જોવે ને એની હારે કોઈ રમત ન તો આવે. એટલે બે હામાં વાળ કાપ્યા જો સાંભળે જો. હે દીકુ. એ દીકુ ચાર મહિના ખબર પડી ગઈ. હા 4 મહિના ખમો પછી હું બધાને પૂગી જાય એવું છે. તમે જોઈ શકો છો કે આપણા બધા પાર્સલ પેકેજિંગ માટેના અથાણા ફરી પાછા ન્યૂ સ્ટોકમાં આજે નવા ભરાઈ ગયા છે અને અહીંયા ચોખાની પટ્ટી વેફર ત્યાર પછી બટેકાની વેફર ખમણ અહીંયા ઘઉંના પાપડ ને અહીંયા ચોખાના પાપડ આપણે એટલી જ વસ્તુ હવે અવેલેબલ છે ટમેટાની વેફર આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે પણ કીધું તે પ્રમાણે પપ્પા હમણાં આવ્યા સ્પેશિયલ આપણને ઉનાળો બાજરીનો લોટ દઈ ગયા છે તો ઘણા ખરા લોકો મને પૂછતા હોય કે આપણે બાજરી ખાઈએ તો આ ઉનાળામાં આપણને ગરમ તો ન પડે ને પણ આપણે ઉનાળુ બાજરી છે અને આપણે ઝાર ભેળવીને મોકલીએ છીએ જેથી કરીને તમે રોજે ખાશો તો પણ તમને કાંઈ વાંધો નહીં આવે તો અત્યારે ઝાર બાજરીના લોટનો આપણે બલ્કમાં ઓર્ડર છે ત્યાર પછી મમ્મીની સિગ્નેચર પ્રોડક્ટ જેમ આપણે કહીએ ભરેલા શાકનો મસાલો કે બધાને રિવ્યુ ખબર જ છે તો ભરેલા શાકનો મસાલો નીચે પણ એટલો છે અને અત્યારે પણ ઓર્ડર માટેનો છે ત્યાર પછી મેઇન આપણે ઘઉંના પાપડ ત્યાર પછી ચોખાના પાપડ ત્યાર પછી વેફરોમાં બહુ બધા લોકો અત્યારે ટમેટા વેફરની ઇન્ક્વાયરી કરે છે પણ એ આઉટ ઓફ સ્ટોક છે પણ થોડી વેફર બટેકાની છે હજી અને ખમણ થોડું અવેલેબલ છે વહેલા તે પહેલાના ધોરણે મળશે અને ચોખાની પટ્ટી વેફર અવેલેબલ છે અને ત્યાર પછી અથાણામાં તમને લોકોને હું જણાવું તો બધી જ જાતના અથાણા હજી હાલમાં ઇન સ્ટોક અવેલેબલ છે
સૌ પ્રથમ તો કેરડા, બધાના ફેવરેટ. કેરડા હજી થોડા અવેલેબલ છે. કેરડા, ગરમર, ત્યાર પછી ચાસણીવાળા લીંબુ, બોળાવાળા લીંબુ, ગોળ કેરી, ત્યાર પછી ગુંદા કેરી, ખાટી કેરી, મુરબ્બો, ત્યાર પછી ગરમર, ગોળ કેરી, આ સાઈડ કટકી, બધી જ જાતના અવેલેબલ છે. ચણા મેથી, ગુંદા કેરી. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય, નીચે ઓલરેડી નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. ફાઇનલી બેસી ગયા છે રિવ્યુ માટે. હેલો પાયલ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. લંડનથી સંગીતા આંટી બોલો. ફોર યોર રિવ્યુ. આમ સો સોરી લિટલ લેટ થઈ ગઈ, પણ યસ ડેફિનેટલી આઈ લવ ટુ ગીવ યુ ધ રિવ્યુ. ઇટ વોઝ અ શાક નો ભરેલો મસાલો, અમેઝિંગ. તારું સાસુ સસરાની ભાષામાં બોલું તો પાયલ નંબર 1. એક નંબરનું શાક બન્યું છે, એક નંબરનું. આમ ટેસ્ટી હતું, વેરી નાઇસ. ગોડ બ્લેસ યુ. હાર્ડ વર્ક યુ ગાઈઝ ડુઈંગ રિયલી ગુડ. ઓલ યોર પ્રોડક્ટ્સ આર વેરી નાઇસ. અને બસ આવી જ રીતના તરક્કી કરો અને બિગ ટાઈમ બ્લેસ યુ. મમ્મીને બહુ હાર્ડવર્ક કરે છે ફોર ઓલ ધીસ મસાલાસ એન્ડ એવરીથિંગ. ધ ટેસ્ટ વોઝ વેરી નાઇસ. થેન્ક યુ. માય ગોડ, આઈ ડિડન્ટ પુટ ધેટ મચ સ્ટફ. ધ વન યુ સેડ ધ ગોર અને થોડુંક ઓલું મૂકજો, પણ નાઇસ એન્ડ ટેસ્ટી હતું. ફોર મી it was perfect because I couldn't able to eat like a spicy at all. So મને બહુ તીખું નતું લાગ્યું અને really nice બની હતું. I had a pictures I send you. Sorry, મેં આખો રીંગણ બટેટા નતો ભર્યો, પણ I done cheat little bit. મેં હાફ કરી અને ફ્રાય કરી નાખ્યા હતા અને પછી બધો મસાલો મિક્સ કરી અને then મિક્સ કરી દીધું હતું. But it still feel like it is like આખું ભરેલું શાક. It was so nice and lovely jubbly. Thank you so much. You take care guys. Jai Shri Krishna, Jai Swamnarayan. Give my love to our beautiful princess Dviza. થેન્ક યુ. તમે જે પ્રોડક્ટ મોકલી તે મળી ગઈ છે અમને એન્ડ અમે ટ્રાય કર્યું છે. સરસ ને ખૂબ જ સારું છે. ખાવામાં ટેસ્ટમાં પણ બહુ જ સારું છે. થેન્ક યુ. પાયલ દીદી, મને મારું પાર્સલ મળી ગયું છે અને તમારો મસાલો બહુ મસ્ત ટેસ્ટી છે. આંટીને કહેજો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એ પાયલ, બોલો. હું આવી ગયો, ખબર છે કે નહીં તને? આવી ગયા. મન પહેલા એમ ધ્યાન ફોન નથી તું તો. ધ્યાન દઉં છું. મેં ફોન કરીને હું કેસ ખબર મોપે ફોન ઉપાડ્યો. હા ઈ કે ન થવાના એવું કે છે. મેં કીધું લાવો તો ફોન મારી પાસે. અહીંયા ફોન ઉપાડ્યો, હું અંદર આવ્યો ને બા પાસેથી. હા એટલે બાને મજા નથી. હું તાર મમ્મી ત્યાં ગયા હા. તો ફોન મેં કીધું ઉપાડીને લાવો કોનો છે. ઠીક. તો કે હું નહીં આવું. પાયલને કીધું, મેં કીધું, એક કામ કરું, પાયલને જ આપું. તમે પીજો. મેં કીધું નહીં આવું એટલે તો પેટ્રોલના ભાવ કે બહુ વધવા માંડ્યા તો છે. અત્યારે ઇનોવામાં ગયો ને ડીઝલ પુરાવા, તો કે 2000 નું જ મળશે, કે વધારે નહીં કે. ભાવ વધુ મોદી કે જરૂરિયાત છે અને છે ગોલ્ડ નો ભાવ કાલે 133 હતો, 1,33,000 હતો, ખબર છે? આજે 1,44 થઈ ગયો. હા, તને ગોલ્ડ ની રોજ ખબર હોય. મારું કામ જ ઈ છે. તને મમ્મી ને. ચાલ આ ગોલ્ડ નો બધે જે કહેશ ને કે લગનમાં હોનાનો હાર ચડાવવાનો, હા, એ બધા અત્યારે એમ મોજમાં છે. છોકરા વાળાને જાણતી છે અત્યારે તો બધાને પ્લસ રીલ્સો બહુ એની આવે છે ભાઈ. આવો અત્યારે તારે આ ચાલે છે એમ ને? એમાં એવું હતું, પાર્સલ તો મમ્મી પેક કરીને ગયા હતા, પણ ટેપ મારવાની મારે બાકી હતી, તો બીજું સુતી નહોતી. લેબલ મારવાના બાકી હતા ને તારે? બધાના એડ્રેસ મુજબ આ નામ લખાઈ ગયા છે. ઓકે. અહીંયા પ્રિન્ટ મેં નીકાળી લીધી છે. બરોબર. તો મેં કીધું ધીમે ધીમે મારું ને પછી જમવાની મમ્મી કે હજી વાર છે, તો મેં કીધું લે મારી જ દઉં એમ. તો જો અત્યારે બધા પાર્સલ ઓલમોસ્ટ જેટલામાંથી પોસિબલ છે એટલા નીકળી ગયા છે. બાકીના પાર્સલ આવતીકાલમાં નીકળશે. તમને બધાને પહોંચી જાય એટલે ટેસ્ટ કરીને મને જરૂર રિવ્યુ આપજો. બધામાં અથાણા હશે ને ભાઈ? અથાણાઓ બધામાં. સરસ સરસ. એટલે બધા મને શ્યોરલી રિવ્યુ આપજો કે તમને આ બધા અથાણા અમારે કેવા લાગ્યા. અને હજી જે લોકો નવા છે, જે લોકોને ઇન્ક્વાયરી કરવી છે, નીચે ઓલરેડી નંબર આપ્યો છે, ત્યાંથી જઈ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો હવે હું ફિલહાલ બધાને એડ્રેસ ટેક ના કરી લેબલ દો અને બતાવી હું દઉં. દ્વિજાને રમાડું. તમે દ્વિજાને મને એવું રમાડો. લાગે ઘણા ટાઈમ પછી આવ્યો હું. અત્યારે એક વાર 3 દિવસ ભાવનગર થયા જઈ ને? આવ્યો ને તો હા. બાકી તો રોજ આવું જ છું. રોજ તો આવો જ છો તો. દ્વિજાને એટલે મળવા. હું એટલે મને એમ થયું મેં કીધું નહીં આવે એટલે મેં દ્વિજાને મળવા આવ્યો છું તો. હાલો નીકળો. એ જો અંદર ઘોડી એનો અવાજ આવે છે. સૂતી છે. હા. તે અમારે જો થોડાક જ લેવલ બાકી રહેશે. તમે રમાડો ત્યાં ફટાફટ ફ્રી થઈ જાવ. રેડી? ઓકે, પછી આવ્યા એના ડેડી મળવા. બધું એ દીકુ
આપણે બધા જ ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ થઈ ગયા છે, લેબલ લગાવાઈ ગયા છે, હવે બધાને ડિલિવર થાય છે એટલે બહુ જલ્દી મળી જશે. અને ટેસ્ટ કરીને મને ચોથી રિવ્યુ આપજો. અને ફિલહાલ જઈએ અંદર. हमारे मदर इंडिया अभी आ रहे हैं घर से वापिस. बानी तबियतની ખબર પૂછે એવા ત્યાંથી આવ્યા મમ્મીની લોકો. અને અત્યારે સિમ્પલી ચા ભાખરી. હા, અને અહીંયા આપણે જઈએ. ઓહો હો હો આ કેમ આમ થઈ ગયું છે બધું? આ મારી છોકરી દડી જાય અહીંથી. દડી હું એમાં આવડે મોટો છે ને હા બધું એ દીકુ આ લા લા શું થાય છે? લા કે મજા આવતી છે એની એમ કે છે ઈ. હાથ તો પણ આગળ રાખ થોડા. હાથ નહીં વિશાલ. અને પગ આમ જો, પગ હમણાં સીધા જ ન કરે. હમણાં બીડી દે પગનો. પગ જો 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 બીડા. આજે તો નખ કાપી નાખ્યા મેં ને હિયા માસીએ બે. આમ જો પગના નખ કરી નાખ્યા ચોખ્ખા જણાક. એ ઢીંગલા ક્યાં ખોવાઈ ગયો મારો દીકો? કોને જોવે છે? બધા સબસ્ક્રાઈબરોને હેલો કયો. બધાને બહુ વાલ કરે છે મારા દીકાને. બધા સબસ્ક્રાઈબરો કે મારા દ્વિજાને અમારા પ્રતિ બહુ વાલ કરજો, બહુ રમાડજો. હા હે દીકુ? તો બંગાસુ ખાઈ જો. હા નિંદરમાં છે કાનું. સુઈ જાવ. આ વાળ એના નાની ને ધોઈ નથી દીધા ને 3 દી થી. તો વાળ અમારા બેહતા નથી ભાઈ. પણ ઓલી રસી આપી દે ના પાડી દે ને. હા, અરે નવરાવતા પણ કેમ કરતા ખબર છે? ભીના હાથેથી ખાલી ફેસ ને એવું બધું લૂછતા. દવા પીતી હોય એટલે બધું બગડે. એટલે નવરાવાનું હવે એને કાલ છે ને મસ્ત નવરાઈ દેવી સાબુથી. અને માથું બાથું ધોઈને એવા સિલ્કી વાળા થઈ જાય દીકુના. નિંદર પૂલી થાતી નથી અને મને ઉઠાડી દે છે બધાય. વાયગા છે ઘડિયાળ બંધ છે. શું કેટલા વાયગા? 11 આ ઘડિયાળ ભાઈ તમે સેલ લેતા આવજો. આ ઘડિયાળ બંધ થઈ ગઈ છે. 11:30 થવા આવ્યા છે. હમણાં પપ્પા કે હાવ મોડું છે કે આટલું સુધારજે એમ કહીને ઓલું મુકાવી આ દીધું. મૂકી દીધું મને. હું કેનો જોયો ને તો બે પીસ એ કરે લઈ ગયો. ના મોડું છે તો કેમ લે? પછી મેં ચાખ્યું તો મેં તો આ તો ગળ્યું છે. ગળ્યું છે. અત્યારે જો તરબૂચની ઠંડક ચાલે છે અને ફાઇનલી અમારે બીજું સુઈ ગઈ છે હવે. એટલે મારા બહુ રમાડાની નહીં. રમાડાની નહીં પણ રોતી હતી, કચકચ કરતી હતી એટલે સુરાઈ દીધી. તો હજી માંડ સૂતી છે. તો એ સૂતી છે અત્યારે મસ્ત તરબૂચની ઠંડક થઈ જાય. અને ફાઇનલી આજના બ્યુટીફુલ વ્લોગનો અહીંયા જ ધી એન્ડ કરીએ છીએ. આવતીકાલે મળશું એક નવા વ્લોગને એક નવી સવાર સાથે. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો ને